બા, તમને નથી લાગતું કે આ બધું થોડું વધારે પડતું થઈ રહ્યું છે? કોના વિશે વાત કરી રહ્યા છો તમે? હર્ષવર્ધનસિંહ વિશે બા. તમને ફરી એકવાર યાદ કરાવવું છે બા કે અમે તમને જેટલું માન આપીએ છીએ ને એટલું તમારા બીજા બંને દીકરાઓ તમને માન નથી આપતા. આ બધી વાત કરવાનો અત્યારે શું અર્થ છે? અર્થ છે બા, છે. તમે હંમેશા હર્ષવર્ધનસિંહનો પક્ષ લો છો. આજે તમને ખબર છે કે હર્ષવર્ધનસિંહે ખોટું કર્યું છે તો પણ તમે ચૂપ છો બા. એમના વિશે કંઈ જ બોલતા નથી. હશે બા, હશે. હર્ષવર્ધનસિંહ તમને વધારે પડતા જ વહાલા છે, લાડકા છે. બાકી એમના જ શબ્દોમાં કહું બા તો સત્ય હંમેશા બહાર આવીને જ રહે છે. અને હર્ષવર્ધનસિંહનું સત્ય પણ બહાર આવી ગયું બા. મહેરબાની કરીને તમે કાંઈ ના કહેશો બાને. બાથી આ વાત સહન નહીં થાય. વેદિકા, સત્ય ગમે એટલું કડવું હોય ને તો પણ કહેવું જ પડતું હોય છે. અમને એ વાતનું દુઃખ નથી કે હર્ષવર્ધનસિંહે સત્ય અમારાથી છુપાવ્યું, આપણા બધાથી છુપાવ્યું. ને દુઃખ એ વાતનું છે કે હર્ષવર્ધનસિંહે સત્ય અમારા બાથી છુપાવ્યું. એટલે એમને આ વાત કહેવી જરૂરી છે. વાતને લાંબી ના ખેંચશો દિગ્વિજય. એવા પુરાવા મળ્યા છે. બા, હર્ષવર્ધનસિંહે કહ્યું છે ને કે એ અમદાવાદ નહેરના કામ માટે જાય છે. આજે તમને બધાને ખબર પડશે. બધાને ખબર પડશે કે હર્ષવર્ધનસિંહ કેટલી હદે જુઠ્ઠું બોલી શકે છે. સૌથી પહેલા હર્ષવર્ધનસિંહ અમદાવાદ નહેરના કામ માટે જાય છે એ નાટક છે, માત્ર નાટક. બીજું, હર્ષવર્ધનસિંહે નહેરની એક પણ ફાઇલને હાથ સુદ્ધા નથી અડાડ્યો. ત્રીજું, હર્ષવર્ધનસિંહને ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં કોઈ ઓળખતું જ નથી. એનો મતલબ એ કે હર્ષવર્ધનસિંહ ત્યાં ક્યારેય ગયા જ નથી. એ તો આપણને મૂર્ખ બનાવતા હતા, મૂર્ખ. અને ચોથું, સૌથી અગત્યનું, હર્ષવર્ધનસિંહ અમદાવાદમાં કયા સાહેબને મળતા હતા? તમારે તો વાત થઈ જશે ને. તમને એમનું નામ ખબર છે? ઇનામદાર સર. ઇનામદાર સાહેબ. બાને અમદાવાદ તપાસ કરાવડાવી હતી. ત્યાં ઓફિસમાં ઇનામદાર સાહેબની કોઈ વ્યક્તિ અસ્તિત્વમાં જ નથી. શોખ લાગ્યો ને ડિયર દેરાણી? વેદિકા ભાભી. અર્જુનભાઈ, એક મિનિટ. તમને પણ શોખ લાગ્યો હશે ને? તો એ શોખને પહેલા પચાવો અને પછી અમને શિખામણ આપો. શું કહેતા હતા તમે? હર્ષવર્ધનભાઈ અલગ પર્સનાલિટી છે. એ નહેરના કામ માટે અમદાવાદ મોટા મોટા માણસોને મળવા માટે ગયા છે.